ભુજ ખાતે મારું કંસારા સોની જ્ઞાતિ મેડિકલ કાયમી ફંડ સમિતિ અને જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં ફેફસાને લગતા બીમારીના દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. આ કેમ્પમાં અમેરિકાના ડોક્ટર શરદ કુચીપુડી, સિનિયર કન્સલ્ટન્ટ, ઇન્ટરનેશનલ પલ્મોનોલોજિસ્ટ અને ડોક્ટર વિજયલક્ષ્મી MBBS ફેમિલી મેડિસિન દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ અંગે મેડિકલ સમિતિના મંત્રી મહેશ કંસારાએ જણાવ્યું હતું કે કેમ્પનો 70 થી વધુ દર્દીઓ લાભ લીધો હતો. ફેફસાના દર્દીઓ માટે ખાસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો બોલાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કચ્છભરમાંથી પધારેલા તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી. કચ્છમાં ફેફસાને લગતા રોગોનું પ્રમાણ વધારે છે, તેની સામે તબીબોની એટલી વ્યવસ્થા નથી, જેથી અમેરિકાના પ્રખ્યાત પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સેવા માટે આવેલા અમેરિકાથી ડોક્ટર શરદ કુચીપુડી અને ડોક્ટર વિજયાલક્ષ્મી કચ્છમાં સેવા માટેની ભાવનાથી આવ્યા હતા અને માંડવી, અબડાસા, લખપત, મુન્દ્રા એ બધા તાલુકાના કેમ્પો કરી અને આજે અહીંયા ભુજની અંદર એમનો લાસ્ટ કેમ્પ છે. અને ફેફસા, ખાસ તો ફેફસાના રોગો માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે અને ઇન્ટરનેશનલ પલ્મોલોજિસ્ટ. આ ડોક્ટરની રિટાયર્ડ લાઈફ છે એ સેવાની ભાવથી જ કાઢે છે. એમનું આખું ફેમિલી ડોક્ટર છે અને તે અમેરિકામાં સ્થિત છે. આ કેમ્પમાં મારું કંસારા સોની જ્ઞાતિ મેડિકલ કાયમી ફંડ સમિતિ અને જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવીના સંયુક્ત ઉપક્રમે આવે છે. જનકલ્યાણ મેડિકલ સોસાયટીએ આખા કચ્છનું આયોજન કર્યું છે, જ્યારે મેડિકલ કાયમી ફંડ સમિતિ એ ભુજ કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર ડોક્ટરની સારવાર, રિપોર્ટ અને દવાઓ તદ્દન નિઃશુલ્ક આપવાની છે. અને અત્યારે મને એટલું ગૌરવ છે કે આ અમારી જાહેરાતના ભાગથી હજી પણ જેટલા અહીંયા ભુજમાં જે ડોક્ટરો આવ્યા છે, જે પેશન્ટ આવ્યા છે, એ ઓલ ઓવર કચ્છમાંથી આવેલા છે. મુન્દ્રા તાલુકો, લખપત તાલુકો, નખત્રાણા તાલુકો, ઇવન જામનગરથી પણ પેશન્ટ અહીંયા આવેલા છે. એટલે આમનું નામ સાંભળીને આવ્યા અને સેવાની ભાવનાથી પણ આવ્યા. અત્યાર સુધીમાં 70 દર્દીઓના નામ નોંધાઈ ચૂક્યા છે અને એક દર્દી પાછળ મેક્સિમમ 15 થી 20 મિનિટ લાગે છે, કારણ કે એને ટ્રાન્સલેટર મૂકવો પડે સાથે. અમારા ડોક્ટર સમાજના જે છે એ ટ્રાન્સલેટર એમની સાથે છે, એટલે જેથી કરીને કોઈ પણ રિપોર્ટમાં કાંઈ પણ ખામી હોય તો તરત કરાવી આવે. આ કેમ્પ અમે એક અમેરિકાના પ્રખ્યાત પલ્મોલોજિસ્ટ ડોક્ટર દ્વારા સેવાકીય રીતે આખા કચ્છ માં અલગ અલગ તાલુકા, અલગ અલગ ગામડાઓમાં આયોજન કર્યું છે. કચ્છમાં ફેફસાને લગતા રોગોનું પ્રમાણ ખૂબ જ વધુ છે અને એના માટેના સ્પેશિયલ જે ડોક્ટરો છે એ છે નહીં. એટલા માટે ખાસ આ વ્યવસ્થા અમે ઊભી કરી છે અને આ વ્યવસ્થામાં સંસ્થા તરફથી દવાઓ ફ્રી આપવામાં આવે છે અને એનો જે ટેસ્ટ હોય છે, જેનો એક ટેસ્ટના 1000 રૂપિયા ચાર્જ લાગે છે, એ ટેસ્ટ પણ સંપૂર્ણ અહીં ફ્રી કરી અને એને કોપી પણ આપવામાં આવે છે.